કનૈયાનો એ મહારાસ, આમ તો જીવનો ઈશ્વર સાથેના મિલનનો આ રાસ હતો. ગોપીઓનો ભગવાન કૃષ્ણ પ્રત્યેનો અદમ્ય પ્રેમ, આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. કથામાં હવે આવ્યા છો તો પછી હવે બેસી જાવ બધાય. ભગવાને એવો રાસ રચાવ્યો, એક એક ગોપીને એક એક કાનો, એક એક ગોપીને એક એક કાનો, એક એક ગોપીને એક એક કાનો. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની છે. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. અમુક ગોપી આવી, અમુક તૈયાર ના થઈ, અમુકે પગના ઝાંઝર કાનમાં ચડાવ્યા. આ જીવ ભગવાનને આજે મળવા માટે આવ્યો, પણ ભગવાનને ખબર પડી ગઈ ગોપીઓને મેં મહારાસ કરાવ્યો એટલે ગોપીઓને શું આવ્યું? અભિમાન આવી ગયું, અહંકાર આવી ગયો. અને જ્યારે ક્યારેય પણ મનુષ્યના જીવનની અંદરમાં અહંકાર આવે છે તો ભગવાન એને જરૂર પ્રતીતિ કરાવે છે. એટલે ભગવાને શું કર્યું? જે મહારાસ ચાલતો હતો એ રાસની અંદરથી ભગવાન રાધિકાની સાથે ત્યાંથી જગ્યા છોડી, એ ક્ષેત્ર છોડી અને ભગવાન પોતે ત્યાંથી ચાલ્યા ગયા. ગોપીઓ રાસ રમતા રમતા જોવા લાગી, પણ કનૈયો ક્યાંય દેખાણો નહીં. ભગવાન અમને એકલા મૂકીને ક્યાં વયા ગયા? કોક ગોપીની હારે કે ભગવાન વયા ગયા લાગે છે. પણ ભગવાન મહારાસની બહાર નીકળ્યા ત્યારે એક ગોપીએ જોયું તો ભગવાનના એક ચરણારવિંદ નહોતા, ભગવાનના બે ચરણારવિંદો જોવા મળ્યા. બધાને ખાતરી થઈ ગઈ કે ભગવાન ગયા, પણ કોના ભેગા? તો કે રાધિકાની સાથે ગયા છે. રાધાની સાથે ભગવાન ગયા છે. જ્યાં જ્યાં સુધી ભગવાનના ચરણારવિંદ જાય છે ત્યાં સુધી ગોપીઓ આ ચરણારવિંદની પાછળ જાય છે. માર્ગની અંદર હાલતા હાલતા આજ રાધાજી થાકી જાય છે. ભગવાન કૃષ્ણ ને રાધા એમ કહે છે કે ભગવાન આપણે એક કામ કરીએ, બેસી એક જગ્યાએ, હું કે થાકી ગઈ છું. ભગવાન કે ના, બેસવાનું છે પણ અહીંયા નહીં, કેમ કે અહીંયા બેસશું ને તો ગોપીઓ હમણાં આવી જશે મારી પાસે, પણ મારે તો આજે એના અહંકારને તોડવો છે. એક એક ગોપીને અહંકાર આવ્યો. ભગવાને રાધાજીને એમ કીધું, તમે એક કામ કરો રાધિકા, ચાલો તમે મારા ખંભા ઉપર બેસી જાઓ. ભગવાન આજે રાધાને ખંભા પર બેસાડીને લઈ જાય છે. ભગવાનના કાળા વાંકડિયા કેસ ભગવાનના મસ્તક ઉપર, આંખ પર આવે છે ત્યારે રાધિકાજી કેસને પકડી ભગવાનની લટો છે એને દૂર કરે છે. ઊંચા વૃક્ષની અંદર ભગવાન આજે રાધિકાજી અને કૃષ્ણ ભગવાન બંને એક સાથે બિરાજમાન છે. પછી એક જગ્યાએ પહોંચ્યા ભગવાન, એટલે રાધા અને કૃષ્ણ બંનેની તમે જોડી જોશો એટલે ભગવાન કૃષ્ણ ઉભા રહ્યા, પગમાં આંટી મારી અને પોતે કેળ થોડીક ભગવાને નમાવી, ભગવાનનું મુખ નમાવ્યું રાધિકા બાજુ, અને ભગવાને વાંસળી લીધી હાથમાં અને બાજુમાં રાધા ઊભી રહી ગઈ. આમ હાથ દઈને ઊભી રહી ગઈ. આજે પણ તમે રાધા કૃષ્ણની મૂર્તિ જોવો, ભગવાન કઈ રીતે બંને ઊભા છે. ભગવાન પણ રાહ જોવે છે કે મારો ભક્ત ક્યારે મારો બની અને મારી પાસે દર્શન કરવા માટે આવે.
આજે રાધા અને કૃષ્ણ બંને ઊભા હતા. ભગવાન વેણુ વગાડતા હતા. રાધાજીના મનમાં અહંકાર આવ્યો. ભગવાન કેવા છે, બધી ગોપીઓને છોડી દીધી અને એકલા મારી સાથે અહીંયા આવ્યા. હવે રાધાજીના ભાવની પ્રશંસા કરી, રાધાજીની પ્રશંસા કરી હતી એટલે ભગવાનને જોવું હતું કે રાધાના જીવનમાં અહંકાર આવે છે કે નહીં. અને ભગવાનનું કેવું કે બધાને અહંકારની પ્રતીતિ ભગવાન કરાવે છે. રાધા કોણ છે તો કે ભગવાન કૃષ્ણના પ્રેમની અવિરત ધારા છે. રાધાજીના મનમાં જે અહંકાર હતો ભગવાનને એનો નાશ કર્યો. ભગવાન જ્યારે એને વચન ઉચકીને જતા હતા ને ત્યારે રાધાજી બોલ્યા કે કનૈયા તને મારો કે વજન લાગતો. પણ ભગવાનને ખબર પડી ગઈ હતી કે રાધાના જીવનમાં અહંકાર આવ્યો છે એટલે ભગવાન એમ બોલ્યા કે રાધા મને તારો વજન નથી લાગતો પણ તારા શરીરમાં રહેલા અહંકારનો કે મને વજન લાગે છે. ગોપીઓને એક સ્ત્રીના રડવાનો અવાજ આવ્યો એટલે ગોપીઓ આજે ભગવાનને શોધતા શોધતા માટે ક્યાં આવે છે તો કે જે આ સ્ત્રી રડતી હતી ત્યાં આવી અને જોવે છે તો આ રડવાનો અવાજ બીજા કોઈનો નહોતો. કોનો હતો તો કે રાધાનો. ભગવાન એને પણ મૂકીને ચાલ્યા ગયા. કથાની અંદર આવો, ભગવાનની ભક્તિમાં એટલા તન્મય બની જાઓ કે કદાચ ભગવાન માટે બે આંસુ પણ આપણે પાડવા પડે ને ભગવાનના વિરહમાં, ભગવાનની યાદમાં, ભગવાનની કથાની અંદરમાં પાડી દે. આજે વિરહ જાગ્યો ગોપીઓને, રાધાને, બધાને. અને એ સમયે આજે તમે ગોપીઓને પૂછો, રાધાને પૂછો ને તો ખબર પડે કે કનૈયાનો પ્રેમ શું હતો. એમાં 19 ગોપીઓએ ભગવાન પાસે પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે. એની અંદરમાં એક એક ગોપી ભગવાનને કહે કે હે ભગવાન, જો તમે આ મહારાસ રહીચો, આ રાસની વચ્ચે અધ વચ્ચે તમે અમને રાસ રમાડ્યો પણ અધ વચ્ચે તમે અમે છોડીને ચાલ્યા ગયા. આ ભગવાન તમે સારું ન કર્યું. આના કરતા તો તમે અમારો પ્રાણ લઈ લીધો હોત ને તો એ સારો. ભગવાને શું કર્યું તો કે ગોપીઓના કામને મારવા માટે થઈ ને ભગવાન આજે ત્યાંથી આગળ ગયા છે. ગોપીઓના કામ અને ગોપીઓની તમામ વસ્તુઓ ભગવાને આજે નાશ કર્યો છે. ત્યારબાદ એક એક ગોપી ભગવાનના વિરહમાં ભગવાનને યાદ કરી અને ભગવાનનું એક ગોપી ગીત નામની 2 લાઈન છે એ ગોપીઓ ગાઈ છે. ભગવાન આગળ પોતાનો પ્રેમ છે એ વ્યક્ત કરે છે. જયતિ તેકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. જયતિ તેકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. દયિત દ્રશ્યતામ વિક્ષુતાવકા સ્વૈધૃતા સ્વ સ્વામ વિચિન્વતે. દયિત દ્રશ્યતામ વિક્ષુતાવકા સ્વૈધૃતા સવ સ્વામ વિચિન્વતે. એક ગોપી કહે છે કે ભગવાન કૃષ્ણ આપ જન્મથી વ્રજ એટલે કે વૈકુંઠથી પણ અધિક તમને શોભે છે. અહીંયા લક્ષ્મીજી નિરંતર વાસ કરે છે. હે પ્રિય, આપના લીધે જ અમારો જે પ્રાણ છે ને એ આજે ચાલે છે. ટકાવી રાખનાર જો કોઈ હોય ને તો પરમાત્મા શ્રી હરિ, પરમાત્મા શ્રી કૃષ્ણ, કનૈયા તું એક જ છો. આજે ગોપીઓ ભગવાન આગળ પોતાનો ભાવ વ્યક્ત કરે છે. તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. ભગવાન એમ કે છે તમારી જે કથાનું અમૃત છે ને એ અમને કે જીવંત રાખે છે, એનાથી અમે તૃપ્ત બનીએ છીએ. શ્રવણ વંદન કરી છે ભગવાન
તમારા જ્યારે અમે કીર્તનો ગાય છે, તમારી ભક્તિમાં તન્મય બની છે, તો એ આજે અમને ખૂબ યાદ આવે છે. ગોપીઓ ભગવાનને ખૂબ ભાવપૂર્વક મનાવે છે.